આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 45। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વળી તે શિષ્યો કીચકનો પરિચય જણાવતા કહે છે કે, અમે સર્વે કૌલાર્ણવ તંત્રના રહસ્યને જાણનારા સિદ્ધ પુરુષો છીએ, અને આ કીચક અમારા તથા મહારાજાના પણ ગુરુ છે। કૌલમાર તંત્રના પ્રકાશક, સહસ્ર પરિમિત કુળ, સ્ત્રીઓની યોનિના પૂજક, મહાસમર્થ, પ્રત્યેક પ્રહરે દેવીને નિવેદિત કરેલા, મદિરાપાન કરનારાઓમાં અગ્રેસર અને વિખ્યાત ગુરુના શિષ્ય આ કીચક રાત્રિ દિવસ 4 વાર મદ્યપાન કરે છે। એમના અનુગ્રહથી અનેક રાજાઓ બ્રહ્મદર્શન, મહાઆનંદ અને સર્વત્ર સમદ્રષ્ટિ પામ્યા છે। આ કીચક સમગ્ર સિદ્ધોના સ્વામી છે, પંચમકારના ઉપદેશક છે, કૌલતંત્રના રહસ્યના જ્ઞાતા છે, કૌલમાર્ગના આશ્રિતોને પાવન કરે છે, ને આ લોકમાં તેમના સમાન કોઈ પણ પુરુષ નથી। પૃથ્વી પર રહેલા મનુષ્યો અમારા ગુરુ કીચકને સૂર્ય સમાન કાંતિમાન સમજે છે। આ જગત તમને પરમેશ્વર કહે છે, છતાંય તમે તેને ઓળખતા નથી। એ તો અતિશય આશ્ચર્યની વાત છે। અમે સાક્ષાત ત્રિપુર સુંદરી દેવીનું ઉપાસન કરીએ છીએ। સર્વશાસ્ત્રના શિરોમણી કૌલાર્ણવ તંત્રશાસ્ત્ર એ અમારો પ્રમાણભૂત ગ્રંથ છે। યોગી હોય તે ભોગી ન બની શકે, ભોગી હોય તે યોગી ન બની શકે, પણ અમારો મત તો યોગ ભોગનો સમન્વય રૂપ હોવાથી સર્વ મત કરતા અધિક શ્રેષ્ઠ છે। શૈવ, વૈષ્ણવ તેમજ બૌદ્ધ દર્શનનું મનુષ્યો નિરંતર ભક્તિભાવપૂર્વક સેવન કરે છે, પણ તેનું ફળ નિષ્ફળ છે। અમારો મત જ સર્વ પુરુષાર્થને આપનારો છે। મનુષ્યોને પોતાના મહાપાપને લીધે શૈવાદી દર્શનોમાં પ્રતીતિ થાય છે, પણ કૌલાર્ણવ ગ્રંથોના સેવન વિના તેઓની સદ્ગતિ થતી નથી। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારના કીચક શિષ્યોના વચનો સાંભળીને કૌલતંત્રના વિનાશક તેમજ સર્વકળામાં પ્રવીણ એવા ભગવાન શ્રી હરિ તેમનો મત જાણવાની ઈચ્છાથી કીચકના શિષ્યો પ્રત્યે તેમનો સિદ્ધાંત પૂછવા લાગ્યા કે, હે 4 વખત મદિરાપાન કરનારાઓ, તમારી આ પ્રકારની વાણી અમે પૂર્વે ક્યારેય સાંભળી નથી, તેથી પ્રમાણે યુક્ત તમારો સિદ્ધાંત તથા તેમનું ફળ અમને જણાવો। આવા શ્રી હરિના વચનો સાંભળીને કીચકના શિષ્યો કહે છે કે, હે સ્વામીન, તમે શક્તિ પંથના દ્વેષી છો, આ પ્રમાણે અમે લોકના મુખેથી સાંભળ્યું હતું, પણ આજ આપની વાત પરથી અમને એમ જણાય છે કે તમે નિશ્ચય જિજ્ઞાસુ જણાવો છો। તમે જે વિષય સંબંધી પ્રશ્ન કરો છો તે વિષય અતિ રહસ્યથી ભરેલો છે। આ વિષયમાં અમારે શું કહેવું ને શું ન કહેવું એ પ્રકારના બોધમાં અમે નિપુણ છીએ, તેથી આ સભામાં તે રહસ્યને કેવી રીતે પ્રગટ કરી શકીએ। આમ છતાં પણ તમારા પ્રશ્નનો અમે ઉત્તર ન આપીએ તો તમારા અનુયાયીઓ અમને મૂર્ખ સમજે તથા અમારા ગુરુ કીચકની અલ્પજ્ઞતા જાહેર થાય। નિર્વિકલ્પ સમાધિ દશાને પામેલા સર્વજ્ઞ તેમજ મદ્યપાન કરનારાઓમાં શ્રેષ્ઠ આ સિદ્ધ પુરુષો પણ અજ્ઞાની ઠરે। તેથી અમે અમારા કૌલાર્ણવ આગમ સંમત સિદ્ધાંતનું આપની સમક્ષ યથાર્થ પ્રતિપાદન કરીશું। તેનું શ્રવણ કરવાથી સભામાં ઉપસ્થિત તમારા અનુયાયીઓ તેમજ તમને પણ અમારા મતમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે। તમે તો શાસ્ત્રના જ્ઞાતા છો, તેથી શાસ્ત્રના વચન વિના તમને અમારા સિદ્ધાંતમાં પ્રતીતિ નહીં આવે।
તેથી કૌલાર્ણવ ગ્રંથમાં ભગવાન શંકરે પાર્વતી પ્રત્યે કહેલા તેમજ અમારા સિદ્ધાંતનું પોષણ કરતા કેટલાક વાક્યો આપની સમક્ષ અમે રજૂ કરીએ છીએ. બ્રહ્મજ્ઞાન વિના મનુષ્યોની મુક્તિ સંભવિત નથી, તેથી બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિનો સમગ્ર ઉપાય અમારા ઉર્ધ્વ આમનાય ગ્રંથ થકી જાણવો. ઉર્ધ્વ આમનાય ગ્રંથમાં પ્રવેશ પ્રાપ્ત થવો, પરાપ્રસાદનું ચિંતવન અર્થાત મંત્ર વિશેષનું ધ્યાન તથા મહાનામના 6 પ્રકારના મંત્રનું જ્ઞાન, આ 3 વસ્તુ અલ્પતપના ફળથી સિદ્ધ થતી નથી. સ્ત્રીના મુખને નિહાળીને જ મદ્યપાન કરવું તેમજ માંસનું ભક્ષણ કરવું, આ પ્રકારનું આચરણ જ જપનીય છે, શ્રેષ્ઠ પ્રાપ્તિ તેમજ શ્રેષ્ઠ પદ છે. બ્રહ્મનું સ્વરૂપ આનંદરૂપ છે, તેનો આ શરીરમાં નિવાસ છે, તેને વ્યક્ત કરનારા સાધન મદ્યપાન છે, તેથી યોગી પુરુષો તેનું પાન કરે છે. બ્રાહ્મણોએ હંમેશા મદ્યપાન કરવું, ક્ષત્રિયોએ રણ મેદાન માન પ્રયાણ સમયે મદ્યપાન કરવું, વૈશ્યોએ ધન પ્રાપ્તિના સમયે મદ્યપાન કરવું, અને શૂદ્રોએ પોતાના પિતા આદિના અંતિમ વિધિ કરવાના સમયે મદ્યપાન કરવું. કૌલાર્ણવ તંત્ર અનુસાર દેવતા તથા પિતૃઓનું પૂજન અર્ચન કરીને મદ્યપાન કરતા ગુરુનું સ્મરણ કરતા કરતા મદ્યપાન તથા માંસ ભક્ષણ કરતો પુરુષ કોઈ પણ પ્રકારના પાપનો ભાગીદાર બનતો નથી. ડજનમટળફ્રુ વૃક્ષટેફ્રુહ્ય પઢુમળટળ રૂટરૂટગ્ય વગેરે શ્રુતિઓ કૌલ માર્ગમાં પ્રમાણભૂત છે. તેથી દેવતાઓને મદ્ય માંસનું નિવેદન કરીને પછી તેનું ભક્ષણ કરવું તે શુભ કર્મ છે. 10 પ્રકારનું મદ્ય અને 12 પ્રકારનું સુરા મદ્ય પત્ર, પુષ્પ, અંકુર, ફળ, મૂળ, વલ્કલ અને ધાન્ય, રસ, વૃક્ષ અને લતામાંથી બનેલું આ 10 પ્રકારનું મદ્ય કહેલું છે. ફણસના વૃક્ષમાંથી બનેલું, દ્રાક્ષ ફળમાંથી બનેલું, મહુડાના વૃક્ષના પુષ્પમાંથી બનેલું, ખજૂરીના ફળમાંથી બનેલું, તાડના વૃક્ષમાંથી બનેલું, મધમાંથી બનેલું, ગોળમાંથી બનેલું, સિધણીઓના વૃક્ષમાંથી બનેલું, અરીઠામાંથી બનેલું, મૈરે અર્થાત ધાત્રી, ધાવડી અને ગોળના પાણીથી બનાવેલું, નાળિયેરમાંથી બનાવેલું, આ 11 પ્રકારનું મદ્ય ભુક્તિ તથા મુક્તિ આપનારું કહ્યું છે. તથા 12મું સુરામદ્ય તો મદ્યોને વિશે અતિશય ઉત્તમ માનેલું છે. ભગવાન શિવજી કહે છે કે, હે પાર્વતી દેવી, મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા તથા મૈથુન આ પંચમકાર દેવતાઓને પ્રસન્ન કરવાનું સાધન છે. ગાય, મનુષ્ય, હાથી, અશ્વ, પાડો, ભૂંડ, બકરો તથા મૃગ આટલા પ્રાણીઓને મારવાથી પ્રાપ્ત થયેલા 8 પ્રકારના મહામાંસથી સમગ્ર દેવતાઓ પ્રસન્ન થાય છે. કુલાષ્ટક અથવા અકુલાષ્ટક રજસ્વલા સ્ત્રીને પૂજા માટે આમંત્રણ આપીને તેનું આહ્વાન કરવું, તેમજ અભ્યંગ સ્નાનથી વિશુદ્ધ બનાવીને તેને આસન ઉપર બેસાડવી. 8 પ્રકારની કુલાષ્ટક અને અકુલાષ્ટક સ્ત્રીઓ જંગલની સ્ત્રી, મોચીની સ્ત્રી, માતંગ નામના ચંડાળની સ્ત્રી, પુલકસ જાતિની સ્ત્રી, શ્વપચની સ્ત્રી, ખાટકીની સ્ત્રી, ઢિમ્મરની સ્ત્રી તથા વેશ્યા આ 8 પ્રકારની સ્ત્રીઓને કુલાષ્ટક કહેવામાં આવે છે. તથા શંખના ઉત્તેજકની સ્ત્રી, શૌંડકની સ્ત્રી, શસ્ત્રજીવ સ્ત્રી, રંગકારની સ્ત્રી, ગંધર્વની સ્ત્રી, ધોબીની સ્ત્રી, ચિત્રકારની સ્ત્રી તથા કોસટની સ્ત્રી આ 8 પ્રકારની સ્ત્રીઓને અકુલાષ્ટક કહેવામાં આવે છે. પૂર્વોક્ત જાતિની સ્ત્રીઓ ન મળે તો 4 વર્ણની સ્ત્રીઓનું પૂજન કરવું. હવે મદ્યપાન કરવાની રીત એવી છે કે પરસ્પર એકબીજાની આજ્ઞાથી એકબીજાના મુખનો સ્પર્શ કરીને મદ્યપાન કરવું.
તે પણ કંઠ સુધી કરવું. આ પ્રમાણે જે મદ્યપાન કરે છે તે બ્રહ્મભાવને પામે છે, તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એકવાર મદ્યપાન કરીને, બીજી વખત મદ્યપાન કરીને, ત્રીજી વાર કરવું. આ પ્રકારે મદ્યપાન કરતા કરતા પૃથ્વી પર પડી ન જાય ત્યાં સુધી મદ્યપાન રખ્યા જ કરવું. પૃથ્વી પર પડી ગયા પછી ફરી ઊભા થઈને મદિરાપાન કરવું. આમને આમ મદિરાપાન કરતો પુરુષ આ સંસારમાં ફરીથી જન્મ ધારણ કરતો નથી. સ્ત્રીઓના ઉપભોગથી ઉદ્ભવેલા આનંદથી ત્રિપુર સુંદરી દેવી તૃપ્ત થાય છે. મદ્યપાનથી થયેલી મૂર્છાથી ભૈરવ તૃપ્ત થાય છે. મદ્યપાનથી થયેલી ઉલટીથી સર્વે દેવતાઓ તૃપ્ત થાય છે. તેથી આ ત્રણેયનું આચરણ કરવું. સ્ત્રીઓનું ઉચ્છિષ્ટ પુરુષ પોતે ભક્ષણ કરે તથા સ્ત્રીઓને પોતાનું ઉચ્છિષ્ટ ન આપે. ત્યારબાદ સ્ત્રીની યોનિનું પૂજન કરીને તેની સાથે ઈચ્છાનુસાર વિહાર કરે. સ્ત્રીઓની સાથે વિહાર કરતા પુરુષને અર્થે આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો કોઈ નિયમ જ નથી. તેથી તે સમયે ઉદ્ભવેલી ઈચ્છા તે જ શાસ્ત્રના પ્રમાણભૂત વાક્યો છે. આ પ્રકારની શિવની આજ્ઞા છે. ભગવાન શિવ કહે છે કે, હે પાર્વતી, હું યોનિ અને લિંગના સંયોગથી ઉત્પન્ન થયેલા વીર્યામૃત વિના હજારો મદ્યના ઘડાઓ અર્પણ કરવાથી કે માંસનું નૈવેદ્ય ધરવાથી પણ લેશમાત્ર પ્રસન્ન થતો નથી. હે દેવેશી, મદ્યપાનથી મદોન્મત્ત બનેલા કુલયોગીને બહેન, પુત્રી તથા પત્નીનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેની ગણના પણ થઈ શકતી નથી. મદ્યપાનના મદથી મંદ ગતિએ ચાલતી, યૌવનથી ઉન્મત્ત, વસ્ત્ર વિનાની, સર્વ અલંકારોથી અલંકૃત એવી પોતાના ભાઈની પત્ની અથવા પુત્રવધૂ અથવા પોતાની માતા અથવા પોતાના ભાઈની પુત્રીને કોઈ પણ પ્રકારના તર્ક કર્યા વિના ગુરુને પ્રણામ કરીને અર્પણ કરવી. ગુરુના શ્રમને ટાળવા માટે વિંજણાથી વાયુ ઢોળવો. તેમજ તે બંનેના સમાગમથી જે દ્રવ્યનો સ્ત્રાવ થાય તેને સુરા ગ્રહણ કરવાના પાત્રમાં ગ્રહણ કરવો. તથા અંગ દેવતા, આવરણ દેવતા ને મહાકાળ, રુદ્રદેવતા સહિત કાલિકા દેવીનું પૂજન કરવું. તેમજ બાકી રહેલું તે દ્રવ્ય સાધક જનોને આપવું. અને તેમાંથી પણ બાકી રહેલું દ્રવ્ય મંત્રે સહિત પૂજન કરતા સાધકે પાન કરવું. આ પ્રકારે જે વીર પુરુષ ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીને નિયમની દ્રઢતાપૂર્વક નિત્ય, નૈમિત્તિક તથા કામ્ય કર્મનું અનુષ્ઠાન કરે છે તે અવિનાશી એવા મારા ધામને પામે છે. ને તે પુરુષ જીવન મુક્ત બને છે, સર્વ ઐશ્વર્યોનો માલિક બને છે. આ લોકમાં તથા પરલોકમાં એની ગતિમાં કોઈ પણ અવરોધ ઉત્પન્ન થતો નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારના મદ્યપાન કરનારા કીચકના શિષ્યોના વચનો સાંભળીને સભામાં ઉપસ્થિત ભક્ત સમુદાયે તો કાનમાં આંગળીઓ ભરાવી દીધી, પણ તેમના વચનોનું શ્રવણ પણ કર્યું નહીં. પછી ભગવાન શ્રી હરિ હાસ્ય કરતા કરતા કહેવા લાગ્યા, જે આગળ કહે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે જેતલપુરમાં ક્ષુદ્ર શક્તિ પંથના ખંડનમાં પૂર્વપક્ષ રૂપે કીચકના શિષ્યો દ્વારા કૌલમતના નિરૂપણ નામે 45મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.